નમસ્કાર, જીએસટી ન્યૂઝમાં આપનું સ્વાગત. હું ઘનશ્યામ. સમાચારોમાં વિગતવાર જોઈએ તો નોટબંધી બાદ ઘણા જરૂરી સ્થાનો પર 500 રૂપિયાની જૂની નોટના ઉપયોગની આપવામાં આવેલી છૂટ સમાપ્ત થઈ રહી છે. પેટ્રોલ પંપ્સ પર 500 રૂપિયાની જૂની નોટો આવતીકાલ સુધી ચાલશે. તેની સાથે એરલાઇન્સ ટિકિટ માટે પણ 500 રૂપિયાની જૂની નોટો આવતીકાલ સુધી જ ચાલશે. સરકારી હોસ્પિટલ્સ, દવાની દુકાનો પર પ્રિસ્ક્રિપ્શન દર્શાવવાથી 15 ડિસેમ્બર સુધી 500 રૂપિયાની જૂની નોટથી દવાની ખરીદી કરી શકાશે. તેના સિવાય રેલવે ટિકિટ કાઉન્ટર્સ, રાજ્યની બસોની ટિકિટો, કન્ઝ્યુમર કોઓપરેટિવ સ્ટોર્સ પર પણ આ નોટોના ઉપયોગની છૂટ યથાવત રહેશે. જૂની નોટો દ્વારા કોઓપરેટિવ સ્ટોર પર 5000 સુધીની જ ખરીદી કરી શકાય છે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના મિલ્ક બૂથ, સ્મશાન ઘાટ્સ, રેલવે યાત્રા દરમિયાન કેટરિંગ સેવાઓ અને કુકિંગ ગેસ સિલિન્ડર્સની ખરીદીમાં પણ જૂની નોટોને આપવામાં આવેલી સમયમર્યાદા સુધી વાપરી શકાશે. મહત્વપૂર્ણ છે કે સરકારે આ છૂટ પહેલા 24 નવેમ્બર સુધી આપી હતી, જોકે બાદમાં તેને વધારીને 15 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયનું માનવું છે કે ઘણા સ્થાનો પર પેટ્રોલ પંપવાળા કમિશન લઈને જૂની નોટો જમા કરાવવાનું કામ કરી રહ્યા છે. પેટ્રોલ પંપોને ઓઇલ કંપનીઓને ચેકથી નાણાં આપવાના હોય છે. તેવામાં જ્યારે પેટ્રોલ પંપ પર 500 રૂપિયાની જૂની નોટો આવે છે ત્યારે તેઓ તેમને બેંકમાં જમા કરાવી દેતા હોય છે અને તેઓ કમિશન લઈને નોટો બદલવાના કામમાં તેને લગાવી દેતા હોય છે. ઘણા સ્થાનો પર પેટ્રોલ પંપવાળા 30 થી 35% કમિશન લઈ રહ્યા છે.